હેલો. સ્વાધ્યાય 3.3 કરવાનું છે ને, ઉદાહરણ પૂરા કર્યા હતા. પહેલો દાખલો, નીચેના પૈકી પ્રત્યેક શ્રેણીનો પરિવર્ત શ્રેણિક મેળવો. એમાં જુદા જુદા 3 પ્રશ્નો છે. આપણે શ્રેણિકને નામ આપતા જશું. શ્રેણિક એ 5 1/2 -1, એનો પરિવર્ત 5 1/2 -1. બહુ સરળ છે સ્વાધ્યાયો છોકરાઓ. ઉદાહરણ ગણ્યા એટલે ખબર છે ને. અચ્છા, બીજો શ્રેણિક છે એ 2/2 કક્ષા 1 -1 2 3, એનો પરિવર્ત એટલે પેલી હાર 1 2, બીજી હાર -1 3, અને ત્રીજો શ્રેણિક આપ્યો છે શ્રેણિક એ બરાબર -1 5 6 √3 5 6 અને 2 3 -1, આનો પરિવર્ત. અને આપણે શ્રેણિક એ કીધો ને, તમે અલગ અલગ નામ આપો A B C તો પણ ચાલશે. -1 √3 2, પેલા સ્તંભમાંથી પહેલી હાર, બીજા સ્તંભમાંથી બીજી હાર, અને ત્રીજા સ્તંભમાંથી ત્રીજી હાર. બીજો દાખલો, 3/3 કક્ષાના બે શ્રેણિક A અને B આપ્યા છે. તો A + B નો પૂરક બરાબર પૂરક નહીં પરિવર્તો સોરી A + B નો પરિવર્ત બરાબર A નો પરિવર્ત પ્લસ B નો પરિવર્ત, અને A - B નો ડેશ બરાબર A ડેશ - B ડેશ. એ ચકાસો. પરિણામ ચકાસવાનું છે. આપણે બે શ્રેણિક પેલા લખી લઈએ. શ્રેણિક A -1 2 3 5 7 9, અને ત્રીજી હાર છે -2 1 1. બીજો 3/3 કક્ષાનો શ્રેણિક B -4 1 -5 1 2 0 અને 1 3 1. A + B નો પૂરક એટલે પેલા A + B મેળવવું પડે ને. પેલું પરિણામ, બે પરિણામ છે, નંબર આપીએ A + B. સરવાળો તો ડાયરેક્ટ મળી જશે. -5 2 ને 1 3, 3 માંથી 5 ગયા -2, 5 ને 1 6, 7 ને 2 9, 9 + 0 9, 1 - 2 એટલે -1, 3 ને 1 4, 1 ને 1 2. તો A + B નો ડેશ એનો પૂરક -5 6 -1. પેલો સ્તંભ છે ની પેલી હાર, બીજા સ્તંભની બીજી હાર, અને ત્રીજા સ્તંભની ત્રીજી હાર. એ પરિણામને એ કહી દઈએ. જમણી બાજુ માટે A ડેશ પ્લસ B ડેશ, એટલે આપણે શું કરશું, બંનેના પરિવર્ત લખશું અને પછી સરવાળો કરશું. એનો પરિવર્ત લખીએ અહીંયા -1 5 -2 2 7 1 3 9 1 પ્લસ B નો પરિવર્ત -4 1 1 1 2 3 -5 0 1. હવે એ બેનો સરવાળો -5 5 ને 6, 1 ઓછા એટલે -1,
2 ને 1 3, 7 ને 2 9, 3 ને 1 4, 3 માંથી 5 ગયા -2, 9 + 0 9 અને 1 + 1 2. હવે જોઈ લ્યો જોઈએ ઉપર મુજબ છે. યસ, એને બી કહી દઈએ. તો એ અને બી પરથી a + b નો ડેશ બરાબર a ડેશ પ્લસ બી ડેશ. બીજું પરિણામ એ તફાવત માટે છે. એની જેમ જ પેલા a - b ગણશું, પછી એનો પરિવર્ત. a - b ડાયરેક્ટ લખી શકાશે, બાદબાકી જ કરવાની ને, પણ નિશાનીમાં ગડબડ ના થાય. જોજો, -1 + 4 એટલે 3, 2 - 1 એટલે 1, 3 + 5 એટલે 8, 5 માંથી 1 બાદ 4, 7 માંથી 2 બાદ 5, 9 માંથી 0 બાદ એટલે 9, -2 - 1 એટલે -3, 1 - 3 એટલે -2 અને 1 - 1 એટલે 0. હવે એનો પરિવર્ત a - b નો ડેશ. 3 4 -3, 1 5 - 2, 8 9 0. એને એ કહીએ, ડાબી બાજુનું પરિણામ થયું ને. હવે a ડેશ - b ડેશ એટલે a અને b ના પરિવર્ત લખી લેશું, પછી તફાવત ગણશું. એનો પરિવર્ત આ જ અહીંથી લખી નાખીએ. હાલો, -1 5 - 2 2 7 1 અને 3 9 1. ઓકે, માઇનસ બી નો પરિવર્ત એ પણ આપણે લખેલો જ છે ને. આર્યો -4 1 1 1 2 3 અને -5 0 1. તફાવત ગણીએ. -1 + 4 એટલે 3, 5 માંથી 1 ગયા ને 4, -2 - 1 એટલે -3, 2 માંથી 1 બાદ 1, 7 માંથી 2 બાદ 5, 1 માંથી 3 બાદ -2, 3 + 5 એટલે 8, 9 - 0 એટલે 9 અને 1 - 1 0. જુઓ, હજી બધા સભ્યો સરખા છે ને. તો એ અને બી પરથી a - b નો ડેશ બરાબર a ડેશ - b ડેશ. તો મેં તમને કીધું તો આ ટોપિક જ હેલો છે. હાવ મજા જ આવ્યા કરે. જરાય મગજને તસદી આપવાની જ નહીં. એવું સાઉથના મૂવી જોતા હોય એવું હે ને. મગજની સ્વિચ બંધ કરી દેવાની. સાઉથનું મૂવી જોવું ને એટલે બહુ વિચાર નહીં કરવાનો કઈ. આમાં કઈ લોજિક લગાડવા જેવું નથી. લઈને જવાનું બસ. આવે સરવાળા બાદબાકી ગુણાકાર, આ ભાગાકાર ના આવે. સારું, ચાલો. a 3/2 અને b 2/3 નો થાય ને, સરવાળો જ ના મળે. a + b સરવાળો વ્યાખ્યાયિત જ ના થાય. ત્રીજો તો આવું કેમ આપ્યું છે ભાઈ? લખવા માટે અવ્યાખ્યાયિત છે એવું જ ને. 3.3 ત્રીજા દાખલાનો જવાબ જ નથી આપ્યો ભાઈ. પણ એ વ્યાખ્યાયિત જ નથી. a + b વ્યાખ્યાયિત નથી. a - b એ પણ વ્યાખ્યાયિત નથી. ઓ સોરી, એ ડેશ છે. ઓહો, સોરી. શ્રેણિક એ ડેશ. જો ભૂલ ખાઈ જાય એવું છે. એ છે 3/2 કક્ષાનો શ્રેણિક એ ડેશ. મારું એ ધ્યાન ના પીડ્યું. 3 4 -1 2 0 1. તો અગત્યનો દાખલો થઈ ગયો ભાઈ. શ્રેણિક બી 2/3 કક્ષા -1 2 1 1 2 3.
વળી પાછા બીજા દાખલાના બે પરિણામ હતા ને એ જ ચકાસવાના છે. એટલે સૌથી પહેલા શું કરશું, શ્રેણિક એ લખી લેશું આપણે, એની જરૂર પડશે ને. પરિવર્તનો પરિવર્ત એ પરિણામની આપણે વાત કરી હતી, એટલે એ ડેશ છે એનો પરિવર્ત પાછો તમે લ્યો, એટલે પેલી હાર 3 - 1 0 અને બીજી હાર 4 2 1, એટલે શ્રેણિક એ થઈ ગયો. હવે વળી પાછા બીજા દાખલામાં જે બે પરિણામ હતા ને એ જ બે પરિણામ પાછા ચકાસવાના છે. સોરી, નંબર 1 a + b, 3 માંથી 1 બાદ 2, 2 માંથી 1 બાદ 1, 0 + 1 1, 4 ને 1 5, 2 ને 2 4, 3 ને 1 4. તો a + b નો પૂરક, પહેલો સ્તંભ છે એમાંથી પહેલી હાર, બીજા સ્તંભમાંથી બીજી હાર અને ત્રીજા સ્તંભમાંથી ત્રીજી હાર, એને એ કહી દો. એક પરિણામ થઈ ગયું ને. અચ્છા, a ડેશ + b ડેશ. હવે જુઓ, a ડેશ તમારી પાસે તૈયાર છે, તમારે b ડેશ લખવો પડશે. a ડેશ આપેલો શ્રેણિક 3 4 -1 2 0 1 પ્લસ શ્રેણિક b ડેશ -1 1 2 2 1 3, એનો સરવાળો 2 5 1 4 1 4. જુઓ, હજી ઉપર મુજબ આવી ગયું ને. તો a અને b પરથી a + b નો ડેશ બરાબર a ડેશ + b ડેશ. એમ બીજું પરિણામ a - b નો ડેશ બરાબર a ડેશ - b ડેશ. એ ચકાસવાનું છે, બિલકુલ બીજા દાખલાની જેમ જ. જોઈ લઈએ ચાલો હવે પણ. નંબર 2, તો એના માટે પહેલા શું મેળવશું આપણે, a - b. અહીંયા છે a - b, એટલે 3 ને 1 4, -1 -2 એટલે -3, 0 - 1 એટલે -1, 4 - 1 3, 2 - 2 0 અને 1 - 3 એટલે -2. હવે a - b નો ડેશ પરિવર્ત, 4 3 -3 0 -1 -2, એને એ કહી દઈએ. અચ્છા, a ડેશ - b ડેશ, a ડેશ આપણને આપ્યો છે 3 4 -1 2 0 1 માઇનસ શ્રેણિક b ડેશ આ રહ્યો અહીંયા -1 1 2 2 1 3. 3 માઇનસ માઇનસ પ્લસ એટલે 4, 4 માંથી 1 બાદ 3, -1 -2 એટલે -3, 2 - 2 એટલે 0, 0 - 1 એટલે -1 અને 1 - 3 એટલે -2. થઈ ગયા બે સરખા. તો a અને b પરથી a - b નો ડેશ બરાબર a ડેશ - b ડેશ.
ચોથો દાખલો a ડેશ બરાબર -2312 2x2 કક્ષાનો શ્રેણિક જો એનો પૂરક છે એ નથી અને શ્રેણિક બી -10 અને 12 તો a પ્લસ 2b નો ડેશ પેલા તો એ મેળવવો પડશે ને એ લખવો પડે ને હે ડાયરેક્ટ કરી આલો a પ્લસ 2b નહીં સોરી 2b શ્રેણિક a -2 1 3 2 સીધો પરિવર્ત કરી નાખો પ્લસ 2 ઇન્ટુ હાવ ડાયરેક્ટ કરી નાખવું કંઈક ગણેલું રાખવું તો પડે ને હા કારણ કે એ જ કરવાનું છે આપણે આને 2 થી ગુણી નાખીએ બરાબર -2024 હવેનો સરવાળો -4156 અને પછી એનો પરિવર્ત a પ્લસ 2b નો ડેશ એટલે -4516 ચોથો દાખલો 3.3 ચોથો દાખલો -4516 ઓકે ડન એક મિનિટ અહીંયા આપણે કંઈક રાખી દઈએ એટલે હેલવું પડે પાંચમો દાખલો નીચે આપેલા શ્રેણિક a અને b માટે ચકાસો કે a ગુણ્યા b નો ડેશ બરાબર b ડેશ ગુણ્યા a ડેશ એવા બે દાખલા છે પાછા પાંચમો એમાં પહેલું શ્રેણિક a સમશ્રેણિક 1 -4 3 અને શ્રેણિક બી હાર શ્રેણિક -1 2 1 a ગુણ્યા b નો ડેશ બરાબર b ડેશ ગુણ્યા a ડેશ તો ડાબી બાજુના પરિણામ માટે પેલા આપણે a અને b નો ગુણાકાર કરવો પડશે ને આ 3/1 ઓલું 1/3 એટલે ગુણાકારનો જવાબ થશે 3/3 કક્ષાનો શ્રેણિક હેલું છે કેટલી વખત આવી ગયું છે આ આખી r ને પેલા 1 વડે ગુણો એટલે અહીંયા પહેલી r પછી -4 વડે ગુણો બીજી r અને 3 વડે ગુણો -3 6 અને 3 આ ab મળી ગયો હવે ab નો પરિવર્ત ડેશ એટલે -1 4 -3 2 -8 6 અને 1 -4 3 એને આપણે a કહી દઈએ જમણી બાજુ b ડેશ ગુણ્યા a ડેશ b ડેશ અને a ડેશ ડાયરેક્ટ લખી નાખશો આપણે બાજુ બાજુમાં અને પછી એનો ગુણાકાર કરી દઈશું પરિવર્ત લખવામાં તો કંઈ તકલીફ પડે એવું નથી ડાયરેક્ટ તમે લખી શકો તમે સમજી પણ શકો b ડેશ ઇન્ટુ a ડેશ b નો પરિવર્ત -1 2 1 ગુણ્યા a નો પરિવર્ત 1 -4 3 -1 4 -3 2 -8 6 1 -4 3
ચાલો એને બી કહીએ. હવે જોઈ લ્યો છે. રેડી? તો એ અને બી પરથી એ ગુણ્યા બી નો ડેશ બરાબર બી ડેશ ઇન્ટુ એ ડેશ. એમાં બીજો દાખલો પાછો એ છે એ સ્તંભ શ્રેણિક છે. 0 1 2 અને બી છે એ હાર શ્રેણિક છે 1 5 7. આ જ પરિણામ ચેક કરવાનું છે. એટલે એ અને બી નો ગુણાકાર 3x3 કક્ષા 0 થી પહેલી હાર 1 થી ગુણીને બીજી હાર ને તો 2 થી ગુણીને ત્રીજી હાર. એટલે પહેલી હાર તો 0 0 0 થઈ ગઈ, બીજી હાર 1 5 7, ત્રીજી હાર 2 10 14. એનો પરિવર્ત ડેશ 0 1 2 0 5 10 0 7 14. એને એ કહી દઈએ બી ડેશ ઇન્ટુ એ ડેશ. શ્રેણિક બી ડેશ 1 5 7 ગુણ્યા શ્રેણિક એ ડેશ 0 1 2. ઓકે, ચાલો પેલા 0 1 2 ને 1 વડે ગુણીને લખવાના પહેલી હાર, પછી 5 વડે ગુણીને બીજી હાર ને 7 વડે ગુણીને ત્રીજી હાર. 0 1 2 5 વડે ગુણીએ એટલે 0 5 10 અને 7 વડે ગુણીએ તો 0 7 14. હવે જુઓ જોઈએ એમાં આ પ્રમાણે જ હતું. યસ. તો એ અને બી પરથી એ અને બી પરથી એ ગુણ્યા બી નો પૂરક બરાબર બી નો પૂરક ગુણ્યા એ નો પૂરક. ઓકે, છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠામાં પણ બે પ્રશ્નો છે. છઠ્ઠામાં પહેલું એ બરાબર કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. તો એ ડેશ ગુણ્યા એ બરાબર આઈ. આવું સાબિત કરવું છે આપણે. એ ડેશ ઇન્ટુ એ ક્ષણિક એ ડેશ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા ગુણ્યા શ્રેણિક એ પોતે કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. એ બેનો ગુણાકાર કરવાનો છે. ગુણી નાખીએ ચલો. કોસ ઇન્ટુ કોસ એટલે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા કોસ આલ્ફા સાઇન આલ્ફા
माइनस साइन अल्फा कोस अल्फा आनो आम गुणाकार ओके साइन अल्फा कोस अल्फा माइनस कोस अल्फा साइन अल्फा अने अहींया आवशे साइन स्क्वेर अल्फा प्लस कोस गुणिया कोस कोस स्क्वेर अल्फा थई गयुं 1001 इक्वल टू I2 अथवा 2/2 खाली 2 लखो तोय चाले अरे रे बीजो दाखलो एना जेवो ज आप्यो कंईक चेन्ज करवुं हतुं ने भाई शुं एनो एज गणवानुं एवुं थयुं कंई वांधो नहीं चालो गणी नाखीए श्रेणिक ए आप्यो छे साइन अल्फा कोस अल्फा माइनस कोस अल्फा साइन अल्फा पाछुं एज परिणाम ए डैश गुणिया ए बराबर आई चालो ए डैश इंटू ए श्रेणिक ए डैश साइन अल्फा माइनस कोस अल्फा साइन अल्फा एने गुणिया साइन अल्फा कोस अल्फा श्रेणिक ए लखीए छीए माइनस कोस अल्फा साइन अल्फा ई बेनो गुणाकार साइन स्क्वेर अल्फा माइनस माइनस प्लस कोस स्क्वेर अल्फा नीचेनो घटक लखी लो पेला कोस अल्फा साइन अल्फा माइनस साइन अल्फा कोस अल्फा कोस अल्फा माइनस कोस अल्फा साइन अल्फा अने कोस स्क्वेर अल्फा प्लस साइन स्क्वेर अल्फा थई गयुं पण तमे जोई शको छो एमां कांई सादुरूप समजाववानी जरूर नथी बराबर I2 अथवा 2/2 I2 लखो तो हाले 2/2 लखो तो हाले बराबर एक नानकड़ो ब्रेक राखीए छीए पछी पाछुं स्टार्ट करूं अपनी बात पाછી શરૂ કરીએ એક નાનકડી રિસેસ લઈ લીધી આપણે થાકી જાઓ નહીંતર તમે થાકી ના જાઓ એટલે નાનકડો બ્રેક રાખ્યો હતો પાણી બાણી પી લ્યો પછી પાછા ભણવા બેસી જાઓ બરાબર ઓકે આપણી વાત ક્યાં પહોંચી હતી 7મો દાખલો રાઈટ साबित करो कि श्रेणिक ए बराबर 3/3 कक्षानो एक श्रेणिक आप्यो छे ए सममित श्रेणिक छे कोईपण श्रेणिक ने तमारे सममित साबित करवो होय तो शुं करवुं पड़े सममितनी व्याख्या शुं आपी हती आपणे ए डैश इक्वल टू ए एटले तमने जे श्रेणिक आप्यो छे ने एनो परिवर्त श्रेणिक गणो परिवर्त गणता श्रेणिक पोते जो मळे तो एनो अर्थ एम थयो के आपेलो श्रेणिक छे ए सममित छे पहेलो दाखलो श्रेणिक ए बराबर 1 - 1 5 -1 2 1 5 1 3 एनो परिवर्त गणीए ए डैश -1 - 1 5 बीजो स्तंभ है ने एमांथी बीजी हार करिए अने त्रीजो स्तंभ है एमांथी त्रीजी हार करिए हवे जुओ जो बे सरखा ने यस तो श्रेणिक ए केवो छे सममित श्रेणिक
પછી એમાં બીજો દાખલો, બીજો એક શ્રેણિક આપ્યો છે, એ વિસમિત શ્રેણિક કેમ સાબિત કરવું છે? તમે યાદ કરી લ્યો શું કરવાનું. હું શ્રેણિક લખી નાખું, 0 1 -1 -1 0 1 અને 1 -1 0. એનો પરિવર્ત મેળવવાનો. પહેલી હાર 0 -1 1, બીજી હાર 1 0 -1, ત્રીજી હાર -1 1 0. તમે એને -1 થી ગુણી નાખો, સ્પષ્ટ થાય ને. એટલે આપણે આમ કરીએ, -a એટલે -1 into a. જો હજી બધાને -1 થી ગુણીએ તો 0 -1 1, એના ઘટકોને -1 થી ગુણીએ છીએ, -1 1 0. આ બે સમાન છે કે નહીં જુઓ જોઈએ. તો a' equal to -a. તો શ્રેણિક A કેવો છે? વિસમિત શ્રેણિક. આઠમો દાખલો, શ્રેણિક A બરાબર 1 5 6 7 માટે ચકાસો કે a પ્લસ a ડેશ સમિત છે અને a માઇનસ a ડેશ વિસમિત છે. અચ્છા, શ્રેણિક A આપ્યો છે આપણને 2x2 કક્ષાનો 1 5 6 7. a પ્લસ a ડેશ સમિત શ્રેણિક છે એમ ચેક કરવું છે. પેલા તો a પ્લસ a ડેશ મેળવવો પડે ને. તો શ્રેણિક A પરથી બાજુમાં આપણે a ડેશ લખી નાખીએ તો એ થશે 1 6 5 7. હવે a અને a ડેશ નો સરવાળો 1 11 11 14. એ સમિત શ્રેણિક ક્યારે કહેવાય? એનો પરિવર્ત, આ આખાનો પરિવર્ત. એટલે a પ્લસ a ડેશ નો પરિવર્ત 1 11 11 14. તમને એવું લાગશે કે મેં ઉપરથી જોઈને લખી નાખ્યું છે ને, મેં પરિવર્ત ગણ્યો છે. ઈનો ઈ આવે તો આપણે શું કરીએ? ઇક્વલ ટુ a પ્લસ a ડેશ. તો a પ્લસ a ડેશ કેવો છે? સમિત શ્રેણિક. બીજું, a માઇનસ a ડેશ એ વિસમિત શ્રેણિક કેમ સાબિત કરવું છે? સારું, ચાલો આપણે a માઇનસ a ડેશ ગણી લઈએ ઉપરથી. 0 1 -1 0. એનો પરિવર્ત ગણીએ. a માઇનસ a ડેશ એનો પરિવર્ત શું આવશે? 0 -1 1 0. a માઇનસ a ડેશ ને માઇનસ થી ગુણીએ એટલે માઇનસ ઓફ a માઇનસ a ડેશ એટલે કે -1 ઇન્ટુ a માઇનસ a ડેશ. આપણી પાસે a માઇનસ a ડેશ તો ગણેલો છે જ ને ઉપર. એના બધા ઘટકોને -1 થી ગુણી નાખીએ. 0 -1 1 0. આ બે સમાન મળ્યા કે નહીં? તો a માઇનસ a ડેશ નો ડેશ બરાબર માઇનસ ઓફ a માઇનસ a ડેશ, અને એટલે a માઇનસ a ડેશ કેવો છે? વિસમિત. થઈ ગયું પરિણામ સાબિત. 9મો દાખલો, એક શ્રેણિક A આપ્યો છે. પેલા હું લખી લઉં પછી શું છે જોઈએ આપણે.
0 a b माइनस a 0 c माइनस b माइनस c 0. तो 1/2 કાઉન્સમાં a પ્લસ a ડેશ અને 1/2 કાઉન્સમાં a માઇનસ a ડેશ શોધો. અહીંયા બાજુમાં આપણે a ડેશ ની વાત કરી દઈએ. 0 માઇનસ a માઇનસ b, આમાંથી પહેલી આર આમાંથી બીજી આર, a 0 માઇનસ c અને b c 0 ત્રીજી આર. ઓકે, હવે આપણે ગણવાનું શું છે? 1/2 a પ્લસ a ડેશ, 1/2 a પ્લસ a ડેશ. 1/2 થી પછી ગુણશું, સરવાળો તો કરી લઈએ પેલા. 0 0 0 0 0 0 0 0 0. હવે એને 1/2 થી ગુણો તો શું ફેર પડે? કાંઈ નહીં, શૂન્ય શ્રેણિક જ રહીએ ને. યસ, બરાબર O 3/3. હાલો જવાબ જોઈએ, હમણાં નથી જોયા કા. 9મો દાખલો, 9 પેલો શૂન્ય શ્રેણિક. યસ. પછી 1/2 a માઇનસ a ડેશ, એટલે 1/2 બાર રહેવા દે, a અને a ડેશ નો તફાવત ગણી લઈએ. 0 a પ્લસ a એટલે 2a, b પ્લસ b એટલે 2b, માઇનસ a એટલે માઇનસ 2a, 0 c પ્લસ c 2c, માઇનસ b માઇનસ 2b, એમાં અહીંયા માઇનસ 2c 0. અચ્છા, એને 1/2 થી ગુણી નાખવાના છે, એટલે 0 a b માઇનસ a 0 c માઇનસ b માઇનસ c 0. મળી ગયા. સરસ. ચાલો હવે 10મો દાખલો જોઈએ. નીચેના પ્રત્યેક શ્રેણિકને એક સમમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. ઓકે, 10મો દાખલો. એમાં પહેલું, એમાં ટોટલ 4 દાખલા છે. આ નામ આપણે આપતા જઈએ છો, એ લોકો ખાલી શ્રેણિક જ આપ્યા છે. 3 5 1 -1. પાછા ગોતતા નહીં કે આમાં એ ક્યાં, એ આપણે કીધું છે. શું કરવાનું છે? એને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળાના સ્વરૂપમાં રજૂ કરવા જ ને. ખબર જ છે આપણને શું? a પ્લસ a ડેશ એ સમિત છે અને a માઇનસ a ડેશ વિસમિત છે. a ડેશ લખી રાખીએ પેલા. 3 1 5 -1. સમિત શ્રેણિક ખબર છે ને? 1/2. તમારે આપેલા ચોરસ શ્રેણિકને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળાના સ્વરૂપમાં લખવાના થાય. જો આપેલો શ્રેણિક એ હોય તો સમિત શ્રેણિક થશે 1/2 a પ્લસ a ડેશ અને વિસમિત શ્રેણિક 1/2 a માઇનસ a ડેશ. બરાબર? 1/2 સરવાળો તો ડાયરેક્ટ કરી લેશું ને. 3 ને 3 6, 5 ને 1 6, 5 ને 1 6 -2. એને 1/2 થી ગુણી નાખીએ. 3 3 3 -1. અચ્છા, 1/2 a માઇનસ a ડેશ, સોરી
1/2 બાદબાકી કરવાની છે 0 4 -4 0 એને 1/2 થી ગુણીએ 0 2 -2 0 આને તમે p નામ આપી દો લખવામાં સરળતા રહે એટલે બીજો કોઈ કારણ નથી આને q કહી દો માટે p + q 3 3 3 -1 પ્લસ 0 2 -2 0 એનો ટોટલ આપેલો ક્ષણિક છે બતાવી દો એટલે તમારું કામ પૂરું થઈ ગયું 3 5 1 અને -1 આવી અરે હા જ્યાં p એ સમિત ક્ષણિક તથા q એ વિસમિત ક્ષણિક છે બસ આવું બધા દાખલામાં કરવાનું છે આપણે એનો બીજો દાખલો આપેલો શ્રેણિક A 6 - 2 2 -2 3 -1 2 -1 3 ફેર એટલો કે આ 3/3 કક્ષાનો શ્રેણિક છે આ જ કરવાનું છે બાજુમાં a ડેશ પરિવર્ત લખી રાખીએ 6 - 2 2 -2 3 -1 2 -1 3 તો p બરાબર 1/2 a + a ડેશ ચલો એનો સરવાળો a અને a ડેશ નો સરવાળો 12 -4 4 -4 6 -2 4 -2 6 એને 1/2 થી ગુણી નાખીએ 6 -2 2 -2 3 -1 2 -1 3 સમિત શ્રેણિક મળી ગયો વિસમિત શ્રેણિક q બરાબર 1/2 a - a ડેશ બાદબાકી 0 0 0 0 0 0 0 0 ઓહો અંધુય 0 હા જે આવ્યું એ લખ્યું આપણે નિયમ પ્રમાણે 0 0 0 0 0 0 હવે p અને q નો સરવાળો એ આપેલો શ્રેણિક છે બતાવી દઈએ 6 - 2 -2 -2 3 -1 2 -1 3 પ્લસ 0 0 0 0 0 0 0 0 0 અચ્છા ઈ સરવાળો એટલે પેલો શ્રેણિક જ લખી નાખવાનું રહ્યો ને આપણે શૂન્ય ઉમેરો તો કાંઈ ફેર પડે
નહીં. હવે જુઓ જોઈએ એ આપેલો શ્રેણિક આવી ગયો એ, અને એ કહી દેવો છે, કહી દે હાલો, સારું લાગે હે ને, એને મજા આનંદ થાય. જુઓ જી એ જ છે ને, યસ, પતી ગયું કામ આપણું. જ્યાં પી છે સંમિત શ્રેણિક, તથા ક્યુ એ વિસમિત શ્રેણિક. બહુ સહેલો ટોપિક આવી ગયો, જો મજા જ આવ્યા કરે એવો. એમાં ત્રીજો પેટા વિભાગ, ત્રીજો 3x3 કક્ષાનો શ્રેણિક છે. એને આપણે એ કહીએ. શ્રેણિક છે 3 3 -1 -2 -2 1 અને -4 -5 2. બસ આ જ વસ્તુ રિપીટ કરવાની છે. સૌથી પહેલા એ ડેશ મેળવી લેશું. 3 -2 -4 3 -2 -5 -1 1 2. હવે શ્રેણિક પી અને શ્રેણિક ક્યુ એ ગણશું 1/2 એ પ્લસ એ ડેશ 1/2 સરવાળો 6 1 -5 1 -4 -4 -5 -4 અને 4. એટલે આ બે દાખલાના જવાબ તો તમને ટેલી કરવાનું ના કીધું મને. ચાલો હું કરાવી દઉં. ઓકે, 11મો, સોરી 10મો. 3 3 3 -1 0 2 -2 0. યસ, આમાં એક મૂળ શ્રેણિક અને બીજો 0. થઈ ગયું. ઓકે, 1/2 થી ગુણીને લખી નાખશું ને. શું આવશે? 3 1/2 -5/2 1/2 -2 -2 -5/2 -2 2. એ થઈ ગયું. પછી ક્યુ બરાબર 1/2 એ માઇનસ એ ડેશ બાદબાકી 0 3 ને 2 5 -1 + 4 એટલે 3 -2 -3 એટલે -5 0 1 + 5 એટલે 6 -4 + 1 એટલે -3 -6 અને 0. એને 1/2 થી ગુણવાના. 0 5/2 3/2 -5/2 0 3 -3/2 -3 0. હવે પાછો બેનો સરવાળો કરીને બરાબર આપેલો શ્રેણિક છે એ બતાવશું ને આપણે. ત્યાં જગ્યા ઓછી છે, અહીંયા આપણે એ ગણતરી કરી દઈએ પૂરી. P પ્લસ ક્યુ. અચ્છા, શ્રેણિક પી શું હતો જોઈ લઈએ. 3 1/2 -5/2 3 1/2 -5/2 1/2 -2 -2 1/2
-2 -2 -5/2 -2 +2 -5/2 -2 +2 प्लस क्षणिक Q 0 5/2 3/2 0 5/2 3/2 -5/2 0 3 અને ત્રીજી યાર -3/2 -3 0. अच्छा आ बेनो टोटल करिए तो मूळ श्रेणिक थी जाए जोए तो खरा 3 5 ने 6 ना छेद में 2 3 3 मांथी 5 गया -2 छेद में 2 એટલે -1 -2 1 જોતા જાજો 8 એટલે -4 -5 અને 2 હવે અહીંયા જુઓ છે 3 3 -1 -2 ઓકે ડન बराबर ए જ્યાં P એ સમિત શ્રેણિક તથા Q એ વિસમિત શ્રેણિક છે. સારું ચોથું 1 5 શ્રેણિક 1 5 -1 2 આ જ ગણતરી છે એટલે a ડેશ બરાબર 1 -1 5 2 तो श्रेणिक P समित श्रेणिक આપણે મેળવીએ 2 4 4 4 એને 1/2 થી ગુણી નાખો 1 2 2 2 अच्छा Q बराबर 1/2 a minus a dash 1 - 1 0 5 + 1 એટલે 6 -1 -5 એટલે -6 અને 0 એને 1/2 થી ગુણીને લખો 0 3 -3 0 એ બેનો સરવાળો કોનો P અને Q નો 1 2 2 2 प्लस 0 3 -3 0 1 5 -1 અને 2 આવી ગયું. જ્યાં P એ સમિત શ્રેણિક તથા Q એ કેવો છે વિસમિત શ્રેણિક. अगियारमो प्रश्न बे एमसीक्यू रिया એટલે આપણે તો દાખલા સમજીને ગણીએ જ છીએ એમસીક્યુ ને આપણે તો દાખલો માનીને ગણિત નાખીએ છીએ ને 11મો એ અને બી સમાન કક્ષાવાળા સમિત શ્રેણિક હોય તો AB - BA
હવે હું તમને હિન્ટ આપું છું, ગણી નહીં દઉં, તમે ગણજો એમ, બીજું કંઈ નહીં. એ બી માઇનસ બી, એ ને બી કેવા છે? સમમિત શ્રેણિક. તો વિસમિત છે, સમમિત છે, શૂન્ય શ્રેણિક છે, એકમ શ્રેણિક છે. ભાઈ આનો તમે પૂરક લ્યો. એટલે પેલા તો એ બી નો પૂરક માઇનસ બી નો પૂરક. હમણાં આપણે પરિણામ ચકાઈશું ને, કયું? એ માઇનસ બી નો પૂરક બરાબર એ નો પૂરક એટલે ડેશ. હા, એ માઇનસ બી નો ડેશ બરાબર એ ડેશ માઇનસ બી ડેશ એમ. પણ આ શું થશે? બી ડેશ એ ડેશ માઇનસ એ ડેશ બી ડેશ. પણ આપણને એવું કીધું છે કે એ અને બી છે એ બે સમમિત શ્રેણિક છે. સમમિત શ્રેણિક હોય તો બી ડેશ અને બી સમાન, એ ડેશ અને એ સમાન. સોરી, માઇનસ એ બી. શું થયું? એકમ શ્રેણિક કે શૂન્ય શ્રેણિક? માઇનસ નિશાની કોમન કાઢી. યસ યસ યસ, એ બી માઇનસ બી. વિસમિત થયું ને. 11મો પ્રશ્ન એ. ઓકે, ડન. એટલે રફમાં પૂરું થઈ ગયું. મેં તમને થોડીક હિન્ટ આપવાનું નક્કી કર્યું હતું અને એને બદલે આ તો પૂરું થઈ ગયું. આન્સર ઇઝ એ. સારું, હાલો તો 12મો દાખલો ગણી જ નાખીએ. હવે 11મો નંબર વાંચે દાખલો અહીંયા છે. ભેગું કરી લેવો ને. જવા દો હવે. એ રીત આખી મોટી થઈ ગઈ. કા 4 દાખલા ગણી નાખ્યા, પાક્કું કરાવી દીધું. હા, બારમો MCQ કરી નાખીએ એટલે આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય. ટોપિક પૂરો થયો. પછી જોઈએ શું છે. હવે મને નથી ખબર, હવે હું આના પછી જે જોઈ લેવું આપણે. હાલો, 12મો દાખલો તો કરી દઈએ. આલ્ફા બરાબર ખાલી જગ્યા તો એ પ્લસ એ ડેશ બરાબર આઈ, જ્યાં એ બરાબર, એટલે પેલા તો આપણે શ્રેણિક એ યાદીમાં લેવો પડે. કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા કોસ આલ્ફા. એ પ્લસ એ ડેશ બરાબર આઈ, એ પ્લસ એ ડેશ બરાબર આઈ, શ્રેણિક એ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા કોસ આલ્ફા, પ્લસ એ ડેશ એટલે કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા પરિવર્ત, અને બરાબર એકમ શ્રેણિક આઈ એટલે 1 0 0 1. હવે ડાબી બાજુ છે ને, આપણે પેલા સરવાળો કરીએ એટલે શું થશે જુઓ. 2 cos આલ્ફા 0 0 2 cos આલ્ફા 1 0 0 1. તો 2 cos આલ્ફા બરાબર 1 મળ્યું ને, પાછું જ મળશે એટલે પાછું લખવાની જરૂર નથી. એટલે કોસ આલ્ફા બરાબર 1/2. તો આલ્ફાની કિંમત કેટલી હોય? π/3. બી માં છે. હવે પછી જવાબ જોઈ લઈએ આપણે હમણાં. હા, જવાબ બી માં આપ્યો છે. 12મો દાખલો. યસ, બી. ચાલો, એટલે અહીંયા આપણી આ વાત પૂરી થઈ. પ્રાથમિક પ્રક્રિયાઓનો આખો ટોપિક છે એ આઈ થિંક કેન્સલ કર્યો છે. યસ, એટલે
હવે પછી 3.4 સુધીમાં કાંઈ નથી કરવાનું. પ્રકીર્ણ ઉદાહરણો અને પ્રકીર્ણ સ્વાધ્યાય. થોડોક થિયરિકલ પોઈન્ટ ડિસ્કસ કરવાનો થશે, એ કરી લેશું, આપણે જોઈ લેશું. પણ આના પછીનું સ્વાધ્યાય છે એ કાઢી નાખ્યું છે આ વર્ષ પૂરતું. મળીએ પાછા, ચાલો.